ના ગુણધર્મ જોયા હતા અને એડજોઇન્ટ એ વિશે પણ વાત કરી હતી. આ વિડિયો લેક્ચરની અંદર આપણે એડજોઇન્ટ એના ગુણધર્મની ફરીથી વાત કરીશું અને થોડી ડિટેલમાં વાત કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. એડજોઇન્ટ ના ગુણધર્મો, બરાબર, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સઅવયવજ શ્રેણિક ના ગુણધર્મની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો. પહેલા બે ગુણધર્મો મેં તમને લખાવ્યા, સ્ટાર્ટ કરી એના પછીના ગુણધર્મ લખતા જઈએ. ધ્યાન આપજો. નંબર નથી આપતો, ગુણધર્મ લખો છું ખાલી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, સ્ટાર્ટ કરી. ચલો, એના પછીના ગુણધર્મ છે કે યાદ રાખતા જજો, ગુણધર્મની સાબિતી અત્યારે જોવાની નથી. રેફરન્સ બુકની અંદર તમને ગુણધર્મની સાબિતી મળી જશે, પરંતુ અત્યારે સાબિતી યાદ રાખવાની નથી. ખાલી ગુણધર્મ યાદ રાખજો. એડજોઇન્ટ ઓફ a ની m ઘાત, મતલબ કોનો એડજોઇન્ટ લેવાનો છે? a શ્રેણિકની m ઘાતનો. તો આનો આન્સર બીજો કઈ રીતે આવી શકે? કોના બરાબર થશે? કે એડજોઇન્ટ a ની m ઘાત બરાબર થશે. આ બધું યાદ રાખતા જજો. MCQ માં ક્યારેક ક્યારેક કામ આવી જશે. એડજોઇન્ટ a ની m ઘાત ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ a ની m ઘાત. ઓકે, બીજું એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b મેળવવું હોય, મતલબ કોનો એડજોઇન્ટ લેવાનો છે? a અને b ના ગુણાકારથી જે શ્રેણિક મળે છે એનો એડજોઇન્ટ લેવાનો છે. તો કઈ રીતે આવે? તો એડજોઇન્ટ ઓફ b ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a, મતલબ ગુણાકારનો જે ક્રમ છે એ ગુણાકારનો ક્રમ બદલાઈ જશે વિદ્યાર્થી મિત્રો. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીએ. એડજોઇન્ટ ઓફ k ઇન્ટુ a મેટ્રિક્સ. ધ્યાન આપજો. એડજોઇન્ટ ઓફ k ઇન્ટુ a મતલબ a શ્રેણિકને કોઈ સંખ્યા, સ્કેલર સંખ્યા k વડે ગુણવામાં આવે, પછી તેનો એડજોઇન્ટ લેવામાં આવે. ઓકે, તો આનું મૂલ્ય કોના બરાબર થશે? હવે ધ્યાન આપજો. જો k ને 12 લેવું હોય, k સંખ્યાને 12 લેવું હોય તો k સંખ્યા 12 આવી જશે, પરંતુ k ની કેટલી ઘાત થશે? k n - 1 ઇન્ટુ એડજોઇન્ટ a. આવું શીખ્યા આપણે. નિશ્ચાયકમાંથી જો k બહાર કાઢ્યો હોય, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, k ઇન્ટુ a નિશ્ચાયકમાં, તો k બહાર કાઢવો હોય તો k ની કેટલી ઘાત આવશે? n ઘાત આવશે. પરંતુ એડજોઇન્ટમાંથી જો બહાર કાઢવો હોય તો કેટલી ઘાત યાદ રાખવાની છે? n - 1. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ગુણધર્મ ડાયરેક્ટ યાદ ના રહે, કોઈ વાંધો નહીં, તમે લખીને યાદ રાખજો. એકનો એક ગુણધર્મ 2 થી 4 વાર લખશો એટલે યાદ રહી જશે. ઓકે, બધા જ ગુણધર્મોને લગતા દાખલા અત્યારે આ વિડિયો લેક્ચરની અંદર ગણવા સંભવ નથી, એટલા માટે તમને અત્યારે યાદ રાખવાનું કમ્પલસરી છે, કારણ કે આગળ જતા જ્યારે તમે આ ક્વેશ્ચન કરતા હશો ત્યારે તમને યાદ હોવું જોઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એના પછીનો ગુણધર્મ લખું છું, ધ્યાન આપજો. a ઇન્ટુ એડજોઇન્ટ a, આપણે આ શીખી રહ્યા છીએ. a ઇન્ટુ એડજોઇન્ટ a શું થાય છે? મોડ a ઇન્ટુ i. આ ખ્યાલ હશે, શરૂઆતમાં જ ગુણધર્મ આપણે જોયેલો હતો. એ અને આ ગુણધર્મનો આપણે આગળ ઉપયોગ કરવાના છે, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ એડજોઇન્ટ ઇન ઓફ એડજોઇન્ટ a શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક, પછી જે શ્રેણિક આવે એનો પાછો સહઅવયવ શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ થશે મોડ a n - 2 ઇન્ટુ e. સોરી, મોડ નહીં, ડિટર્મિનન્ટ a ની n - 2 ઘાત, એટલે આ સંખ્યા થશે ઇન્ટુ કોઈ એક નિશ્ચાયક. આ છે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ a. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. મતલબ કે બે વખત એડજોઇન્ટ લેવામાં આવે એનો તો શું થશે? ડિટર્મિનન્ટ a ની n - 2 ઘાત ઇન્ટુ e. આગળ વધીએ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ તો છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણ તો ખાસ યાદ રાખજો. આ યાદ રહી જશે, આમાં ભૂલ ન પડે એનું ધ્યાન રાખો. ચલો, એડજોઇન્ટ ઓફ a નું નિશ્ચાયક મૂલ્ય કેટલું થશે તો એ સમજવાનું છે. ઓકે, અલગ માર્કરથી લખું છું, ધ્યાન આપજો. એડજોઇન્ટ ઓફ a ના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે? તો સિમ્પલ, a ના નિશ્ચાયકની n - 1 ઘાત. વિદ્યાર્થી મિત્રો, n ખબર છે શું છે? આ n કક્ષા છે, n ક્રોસ n, બરાબર કે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો. a શું છે? n ક્રોસ n, એટલા માટે અહીંયા n ની વાત થાય છે. 3 ક્રોસ 3 હોય તો અહીંયા શું આવશે? 3. ઓકે, પણ આપણે
એડજોઇન્ટ હમણાં આપણે આના પર ક્વેશ્ચન કરવાના છે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ A adjoint of adjoint A is equal to mod A raised એનું મૂલ્ય સોરી adjoint of adjoint A નું મૂલ્ય mod A raised to n minus 1 square પાછું હજુ adjoint of adjoint of adjoint of A એનું મૂલ્ય મતલબ કે એનો સહવયવ જ લો એ જે શ્રેણિક આવે એનો પાછો સહવયવ જ લેવામાં આવે એ શ્રેણિક કહેવાય આવે એનો પાછો સહવયવ જ લેવામાં આવે અને એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે નિશ્ચાયક A નું મૂલ્ય ની n minus 1 ની n minus 1 ક્યુબ ઓકે તો યાદ રહી જાય એવું છે જો મૂલ્ય છે બધા એડજોઇન્ટ નું મૂલ્ય n minus 1 ઘાત બે વખત એડજોઇન્ટ 2 ઘાત ત્રણ વખત એડજોઇન્ટ લીધું n minus 1 ક્યુબ ચાર વખત એડજોઇન્ટ લેવામાં આવે તો શું થશે n minus 1 ની 4 ઘાત ઓકે શું થશે mod A raised to n minus 1 raised to 4 ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આના પર આપણે ક્વેશ્ચન ગણવાના છે જો તમને આ તો યાદ રહેજો આની જો સાબિતી જોઈ હોય તો હું તમને સમજાય આની સાબિતી પણ છે સિમ્પલ છે પણ અત્યારે યાદ રાખી લો સમયના અભાવને કારણે આની સાબિતી હું તમને સમજાવી દઉં છું સિમ્પલ છે ધ્યાન આપજો ઓકે સમજો પહેલા આ સાબિત કરીએ આ સાબિત કરવામાં આનો ઉપયોગ કરીએ ધ્યાન આપજો A into adjoint A is equal to mod A mod ની નિશ્ચાયક A into I થાય આ રીતે બધા A છે n cross n છે ધ્યાન રાખજો બંને બાજુ નિશ્ચાયક લેવામાં આવે તો નિશ્ચાયક A into adjoint A is equal to નિશ્ચાયક A into I આખાનું નિશ્ચાયક નિશ્ચાયક અંદર આપી દેવામાં આવે તો A નો નિશ્ચાયક into adjoint A નો નિશ્ચાયક is equal to હવે આ તો સંખ્યા છે સંખ્યાને બહાર આવવું હોય તો શ્રેણી કેટલા બાય કેટલા આવશે n cross n તો કેટલી ઘાત આવશે n ઘાત બહાર આવશે સંખ્યાની અને આનું મૂલ્ય I ઓકે નિશ્ચાયક A અને નિશ્ચાયક A ની n ઘાત તો એ શું આવશે adjoint A બરાબર adjoint A ની મૂલ્ય બરાબર A નિશ્ચાયક ની n minus 1 ઘાત અને I નું મૂલ્ય શું હોય છે 1 આઇડેન્ટિટી મેટ્રિક્સ નું મૂલ્ય હંમેશા 1 હોય ગણી લેવું ઓકે ચલો તો આગળ કેવું પહેલું સાબિત થઈ ગયું એડજોઇન્ટ એની કિંમત નિશ્ચાયક એની n minus 1 ઘાત ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે સમજીએ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ A એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ A નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વિચારો વિદ્યાર્થી મિત્રો આ કોઈ શ્રેણિક છે અહીંયા જો આ નિયમનો ઉપયોગ કરો એડજોઇન્ટ ઓફ A તો A ની કેટલી ઘાત n minus 1 ઘાત એડજોઇન્ટ ઓફ A તો એની કેટલી ઘાત n minus 1 ઘાત તો અહીંયા એડજોઇન્ટ ઓફ B હોત તો કેટલી ઘાત હોત B ની n minus 1 ઘાત એડજોઇન્ટ ઓફ C હોત તો C ની n minus 1 ઘાત તો અહીંયા એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ A છે તો એડજોઇન્ટ A ની કેટલી ઘાત હશે n minus 1 ઘાત થશે સિમ્પલ સમજાય છે વિદ્યાર્થી મિત્રો આગળ એડજોઇન્ટ A નું મૂલ્ય કેટલું છે A ની n minus 1 ઘાત જેટલું અને આખાની કેટલી ઘાત છે n minus 1 ઓકે તો A અંદર ગુણાશે તો n minus 1 into n minus 1 ઘાતનો ગુણાકાર થશે n minus 1 સ્ક્વેર ઓકે એવી રીતે શું આવશે n minus 1 ક્યુબ n minus 1 raised to 4 ઓકે આ સમજાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો તો ગમે તેટલા સુધીનું પૂછે તમને આ આવડવું જોઈએ એવું જરૂર નથી આ બધું ગણવાની જરૂર નથી એડજોઇન્ટ ગણવાના નથી આનું મૂલ્ય પૂછે તો તમને ડાયરેક્ટ સૂત્ર ખબર પડવી જોઈએ પછી ભલે 5 હોય કે 6 હોય કે 7 હોય કોઈ પ્રોબ્લેમ નહીં આવે ઓકે થોડા ગુણધર્મને લગતા ક્વેશ્ચન જોઈએ અને થોડા ગુણધર્મને લગતા ક્વેશ્ચન હું આ લેક્ચરની ડીપીપી માં તમને આપીશ તો એ જાતે સોલ્વ કરવાના છે થોડા ગુણધર્મ જોઈ લઈએ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો स्टार्ट करिए क्वेश्चन ओके હું ક્વેશ્ચન લખું છું ધ્યાન આપજો કોઈ શ્રેણિક A છે એ શ્રેણિક છે 3 3 4 2 3 4 0 1 1 અને B શ્રેણિક છે A નો સઅવયવજ
પછી એ બંનેનો ગુણાકાર કરો, પછી આમાં મૂકો, પછી મૂલ્ય મેળવો તો પણ થઈ જશે. પરંતુ આપણે રીત લાંબી થઈ જશે એમસીક્યુ માટે, તો બીજી શોર્ટકટ વિચારીએ. ધ્યાન આપજો, a into b શું છે? એડજોઇન્ટ a છે પ્લસ 2i ડિશાર્ડ. ક્લિયર છે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. એની કક્ષા કઈ છે? 3x3, મતલબ આ બધા શ્રેણીની કક્ષા 3x3 હશે. ઓકે, a into adjoint એક ગુણધર્મમાં શું લખાવે? determinant a into i. તો અહીંયા determinant a into i plus 2i. ક્લિયર છે? ઓકે, તો કેટલા i થશે? determinant a plus 2 into i. ઓકે, આ સંખ્યા છે, સંખ્યાને 12 આવવું હોય તો કેટલી ઘાત લઈને નીકળશે? i ની જેટલી ઘાત, i ની જેટલી કક્ષા હશે. કક્ષા i ની કેટલી હોય છે? 3x3, કારણ કે બધા 3x3 હોય છે. તો determinant a plus 2 ની 3 ઘાત 12 આવશે અને અંદર શું હશે? determinant i. determinant i નું મૂલ્ય 1 હોય તો determinant i plus 2 whole cube આપણો આન્સર છે. મતલબ માત્ર આપણે ખાલી determinant a મેળવવાનું છે. તો determinant a નું મૂલ્ય મેળવી લઈએ. તો મૂલ્ય હું મેળવું છું r3 થી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જૂની રીત આપણી determinant ની પ્લસ માઈનસ પ્લસ કરીને મૂલ્ય મેળવવાનું છે. ચલો મૂલ્ય મેળવીએ. તો મૂલ્ય શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. તો 0 into તો કયું? -1 into માઈનસ એટલે +1 into 1 ની રો અને કોલમ દૂર કરી દઈએ તો 3 4 2 4 આવશે, જેનું મૂલ્ય થશે 12 -8 +1 into રો કોલમ દૂર કરી દઈએ તો આવશે 3 3 2 3, તો મૂલ્ય થશે -9. ગુણાકાર છે -6 પણ થશે અહીંયા +6, તો અહીંયા આવશે 4, અહીંયા આવશે -3, તો ફાઇનલી ડિટર્મિનન્ટ કેટલો આવશે? 1. તો આનું મૂલ્ય જે છે એ કેટલું થશે? 1 + 2 ક્યુબ આન્સર 27. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે? આગળ વધીએ, બીજો ક્વેશ્ચન લઈએ. હું ગુણધર્મ લેવા દઉં છું, ગુણધર્મ જોતા રહેશો અને તમે લખતા જજો જોડે જોડે. બે વખત નહીં, 2 થી 4 વખત લખશો ત્યારે તમને ગુણધર્મ સરખી રીતે યાદ રહેશે. આગળ વધીએ. ઓકે, ચલો એનો પછીનો ક્વેશ્ચન લઈ લઈએ. એના પછીનો એક્ઝામ્પલ છે કે આ રીતે શ્રેણી a બરાબર આપેલું છે -1 1 1 1 1 1 અને 1 1 -1. ઓકે ઓકે, અલગ અલગ વસ્તુ મેળવવાની કીધી છે. પહેલી વસ્તુ લખો છો કે તમને મેળવવાનું કીધું છે determinant a into determinant of adjoint. ઓકે, સ્ટાર્ટ કરીએ. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે કે આમાં આપણે adjoint એ મેળવવા જવાય નહીં, કારણ કે adjoint એની ગણતરી લાંબી થઈ જાય છે. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયું તો adjoint એની નહોતો 3x3 નો, યાદ હોય તો એમાં શું થતું હતું કે વધારે સમય લાગી જશે adjoint એ મેળવવા. તો શું આને adjoint એમાં ફેરવી શકાય? determinant એમાં ફેરવી શકાય, કારણ કે મૂલ્ય જ છે. તો determinant એ પહેલા મેળવી લઈએ. તો determinant એની વાત કરવી છે પ્રથમ. તો determinant એ કેટલું થશે? તો determinant એ બરાબર મૂલ્ય મેળવીએ પ્લસ માઈનસ પ્લસ કરીને r1 થી -1 into શું આવશે? આ રો કોલમ કેન્સલ તો આવશે, તો ગુણાકાર +1 ગુણાકાર 1 -1 into આ રો કોલમ નીકળી જશે, ગુણાકાર -1 ગુણાકાર +1 એટલે -1 +1 into આ રો કોલમ નીકળી જશે તો ગુણાકાર +1, આ બે ગુણાકાર -1 થશે પણ લખીશું પ્લસ. આ થશે 0 -2 into -1 +2 અને આ પણ +2, તો આન્સર શું આવશે? 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? ચલો અહીંયા ડિટર્મિનન્ટ a આપણને મળેલું છે 4. હવે આપણે જોવાનું છે ડિટર્મિનન્ટ a into adjoint નું ડિટર્મિનન્ટ, તો એ જોઈએ. ચલો ડિટર્મિનન્ટ a પહેલા તો સાદુરૂપ આપી દઈએ. ડિટર્મિનન્ટ a નું મૂલ્ય તો આટલું જ છે. હવે કેટલી વખત adjoint લાગેલું છે એને? એક વખત, તો a ની n-1 ઘાત, ડિટર્મિનન્ટ a ની n-1 ઘાત. ચલો તો a ની કેટલી ઘાત હશે? n, તો 4 ની n ઘાત. n કેટલું છે? 3x3 છે ને,
તો 4 ની 3 ઘાત સોરી 4 ની 4 ઘાત ફાઇનલ આન્સર શું છે 64 ઓકે ક્લિયર છે ને પહેલા n માં જ લખીશું પછી 3 લખજો એની જગ્યાએ નહીં તો કન્ફ્યુઝ થશો જો હું અહીંયા ડાયરેક્ટ 2 લખી દે તો તમને નહીં સમજાય એટલે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ચલો બીજો ક્વેશ્ચન છે જોઈએ બીજો ક્વેશ્ચન શું કહે છે બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો શું આપેલું છે આપણને સોરી adjoint of 3a નું મૂલ્ય એક કામ કરી હું ક્વેશ્ચન લખી દઉં છું બધા એક સાથે એના પછીનો ક્વેશ્ચન છે adjoint of adjoint a નું નિશ્ચય મૂલ્ય ચોથું છે adjoint of adjoint a ઓકે આ નિશ્ચય મેળવવાનો છે ઓકે સ્ટાર્ટ કરી આગળ ધ્યાન આપજો 3a k છે ને k ને પહેલા બહાર લઈ લો તો k બહાર જશે પણ કેટલા બાય કેટલાનો છે n ક્રોસ n તો કેટલી ઘાત નીકળશે n - 1 ઘાત એટલે 3 ની n - 1 ઘાત ઇન્ટુ એડજોઇન્ટ a નું મૂલ્ય 3 ની n - 1 ઘાત એમનું રહેવા દે આનું મૂલ્ય કેટલું હોય તો a ની મતલબ નિશ્ચય a ની n - 1 ઘાત રાઈટ છે ઓકે તો n ની જગ્યાએ કિંમત કેટલી છે 3 તો થશે 2 અને આ થશે 2 તો અહીંયા આવશે 3² * 4² બરાબર છે આગળ ગણતરી કરી લેવી સિમ્પલ છે ચલો અહીંયા કેટલી વખત એડજોઇન્ટ 3 વખત એટલે નિશ્ચય a ની n - 1 ક્યુબ ઘાત n - 1 ક્યુબ ઘાત ચલો n ની કિંમત કેટલી છે 3 તો આ શું થશે 3 - 1 ક્યુબ તો થશે નિશ્ચય a ની કેટલી ઘાત થશે 3 - 1 2 ક્યુબ એટલે a ની 8 ઘાત એટલે 4 ની 8 ઘાત આપણો આન્સર છે ફાઇનલ ઓકે આગળ વધીએ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ જો વિદ્યાર્થી મિત્રો આમાં નિશ્ચયનું મૂલ્ય નથી મેળવવાનું કીધું ધ્યાન આપજો આ બધા મૂલ્ય છે આ શું છે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એટલે આ બધું શ્રેણિક આવશે તો શું થશે a ની n - 2 ઘાત ઇન્ટુ a ની n નું મૂલ્ય કેટલું છે 4 3 - 2 એટલે 1 ઇન્ટુ a એટલે આ શું થશે 4 ઇન્ટુ a એટલે આ શ્રેણિક છે જે કેવો શ્રેણિક હશે 4 ઇન્ટુ a બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો આ બીજો ક્વેશ્ચન આપણે અહીંયા પૂરો થાય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ગુણધર્મને લગતા બે ત્રણ ક્વેશ્ચન આપણે જોયા હવે ડીપીપી ની અંદર તમને જે ગુણધર્મના ક્વેશ્ચન આપવામાં આવે એની અંદર બધા જ ગુણધર્મનો ઉપયોગ થશે તે ખાસ ધ્યાન રાખવું અને જે કંઈ ક્વેશ્ચન હોય ડાઉટ સેશન ની અંદર પૂછી લેવા પણ ગુણધર્મો ભૂલવાના નથી ઓકે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે ઇન્વર્સ મેટ્રિક્સ સોલ્યુશનની વાત કરીશું અને થિયરીને આગળ લઈ જઈશું થેન્ક યુ